અને જમવાની અંદર શું શું છે ને તમને બતાવી દઉં છું. ખમણ છે. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા બ્લોગ વિડીયોમાં. તો ગાઈસ આજે આપણે છે ને આ જેટલા ડોડા છે ને જે કાલે ભાંગ્યા હતા ને એ બધાને આજે છે આપણે ઘરે લઈ જવાના છે. એટલે ઘરે લઈ જઈને એક જગ્યા પર ભેગા કરવાના છે. તો આ બાજુ તો ચાલુ પણ થઈ ગયું છે, જો ક્યારનો આવી ગયેલો છે. આપણાથી પહેલાં આવ્યો છે ને બેગ ચાર્લી છે ને ભરીને નાખી પણ આવ્યો છે. તો કેવું કામ સારું પડે કે નહીં? તો ગાઈસ આને છે ને આપણે કંઈક ડાયલોગ બોલવા માટે આપેલો પરંતુ બોલ્યો નહીં, આપણું છે ને અપમાન કરી નાખ્યું છે. તો કંઈ નહીં ગાઈસ, સ્ટાર્ટ કર્યું છે અત્યારે. હવે જોઈએ છે આપણે બપોર સુધીમાં કેટલા વહાય છે, લઈ જવાય છે. તો ચાલો ફટાફટ કરીએ છીએ અને તડકો બપોર ના આવે ત્યાં સુધી, પછી તડકો વધારે લાગવાનું ચાલુ થઈ જાય એટલે. તો ચાલો ફટાફટ ભરી દેજે. તો ગાઈસ આપણે છે ને સ્પેશિયલ ભરવા માટે રહીએ છીએ, એટલે થોડી થોડી વાર એ 10-20 ચાર્લી લઈ જશે, પછી આપણો વારો આવશે. અત્યારે છે ને આપણે ભરવાનું કરીએ છીએ, કારણ કે તો થોડી ઘણી ઉતાવળ થાય એમ. પેલો આવે એટલે ભરી લો એટલે ફટાક દઈને પાછો લઈને નાહી જાય. તો ગાઈસ હવે છે ને આપણો લઈ જવાનો વારો આવ્યો છે, એટલે કે ડોડા ભરેલી ચાર્લી ઉચકવાનો વારો આપણો આવ્યો છે. તો જો મારા માથે અત્યારે 2 ચાર્લી છે. ભરવા રહે ને તો થોડોક આરામ કરવાનો એ ટાઈમ મળે. અહીં તો આવ જવર જ કરવાનો એટલે ટાઈમ નહીં મળતો એમ આરામ કરવાનો. તો ગાઈસ એવું કહો ને તો આ ગાય સમજે, ગાય ગૌ માતા. ગાઈસ એટલે ગાય માતા નો તહેવાર આવી ગયેલો છે. गाइस का मतलब होता है दोस्तों, फ्रेंड. क्या सही बात है ना? दोस्तों का मतलब होता है. चल फटाफट फार. यूं नहीं लाहेलू सार लो यूं लाग. બાપુ કિસાન હે સબ. તો ફાઇનલી ગાઈસ આપણે છે ને બધા વહી દીધા છે. જો બધા ઘર પણ જતા રહે, પેલો પણ ઘર જતા રહે છે. તો 10 વાગ્યાનો તો છે ને આપણે વહી દીધા હતા, પણ થોડી વાર આપણે રેસ્ટ કર્યો, આરામ કર્યો. હવે છે ને આપણે હાથ પગ ધોઈ લઈએ. મસ્ત મજાનું ઠંડુ ઠંડુ પાણી ચાલુ છે આપણે એમાં કંઈ નહીં. તો ચાલો હાથ પગ મોડું ધોઈ દઈએ. થોડું પાણી આવે છે અત્યારે, કૂવામાં પણ પાણી છે ને ઓછું છે ગાઈસ, એટલા માટે. તો ગાઈસ આપણે છે ને હાથ પગ મોડું ધોઈ લીધું છે. અને ગાઈસ આજે છે ને આપણે એવું વિચાર્યું છે કે આપણે છે ને બાલ થોડાક સેટ કરાવવાના છે ને દાઢી કરાવવાની છે, જવાનું છે. અત્યારે હજુ ટાઈમ છે આપણે 10:30 વાગે છે, તો જવાનું છે અત્યારે. જો બાકી છે ને સાંજે જાય ને તો પબ્લિક થોડી વધારે અને કોઈક વાર છે ને બંધ હોય એમ, એટલે પાછું આપણે ઘેર આવવા એટલે અંધારું પડી જાય. એટલા માટે છે ને આપણે અત્યારે જવાનું નક્કી કરીએ છીએ. હવે જોઈએ છે શું થાય છે પ્લાનમાં. તો ગાઈસ અત્યારે છે ને આપણે બ્રિજ ઉપર છે. આપણે ગયા હતા વાળ કાપવા માટે, પરંતુ છે ને દુકાન બંધ છે એમ વાળ કાપવાની, એટલે આપણે છે ને ફરી પાછા બીજી દુકાન ઉપર જઈએ છીએ. ને અત્યારે છે આપણે બાઇક ઊભી રાખી છે ને આપણી જોડે એક પેલો ફ્રેન્ડ આવેલો છે, એને ફરવું હતું એટલે આપણી જોડે આવ્યો છે ને આપણે સંગાત પણ થઈ ગયા એમ. તો ચાલો હવે જઈએ છીએ આપણે બીજી દુકાન ઉપર. તો ગાઈસ અત્યારે જે એમપીથી ગુજરાતનો રસ્તો છે ને, અત્યારે વાહન અહીં ફૂલ બધા જાય છે. તો ચાલો આપણે જઈએ છીએ હવે નેક્સ્ટ દુકાન ઉપર. તો ફાઇનલી ગાઈસ આપણે છે ને એક પ્રોગ્રામની અંદર આવી ગયા છે. આપણું એક કામ તો નહીં હદરી પાકે, બીજું કામ હદર છે એવું લાગે છે. અંદર જઈએ છીએ આપણે. જો ગાઈસ અહીં છે ને શાદીનો માહોલ છે અત્યારે. તો આપણે છે ને આ થઈ જાય ને એટલે આપણું બહુ કહેવાય, એટલે જઈએ છીએ હવે. તો એન્ટર તો ગાઈસ તમે જોઈ શકો છો મંડપ કંઈક આવો છે. તો એન્ટર થઈ ગયા છે આપણે અંદર, મંડપની અંદર આવી ગયા છે. બાકી માહોલ તો સાંજે જ જામ છે અત્યારે, તો હવે કંઈ ના કહેવાય. તો ગાઈસ આવું કંઈક છે મંડપની અંદર, જો તમે જોઈ શકો છો. પહેલે આપણે દુલ્હા બેઠે ને આ બાજુ બધી જોવાવાળી પબ્લિક. તો આવું કંઈક બધું ડેકોરેટ કરેલું છે ગાઈસ. તો ચાલો આપણે જઈએ છીએ હવે, અને જમવાની અંદર શું શું છે એ આપણે જોઈએ છીએ. ગાઈસ અહીં છે ને આ બાજુથી છે ને સરકારી એવું નથી એમ, જગ્યા નથી, રસ્તો નથી, એટલે છે ને આપણે પહેલી બાજુ જે આપણે બાઇક ઊભી રાખી છે ને ત્યાં જઈએ છીએ. અને ત્યાંથી પાછળ રસ્તો છે ને ત્યાંથી જવાશે એવું લાગે છે. બાકી આટલે સુધી આવ્યા છે એટલે હવે કામ તો આપણું થવું જ જોઈએ. ગાઈસ આજે છે ને મોસમની અંદર ફરી પાછો ચેન્જિંગ આવ્યો છે, જે વરસાદ આવવા જેવું થઈ ગયું છે, એકદમ અંધારું થઈ ગયું છે. જો બાકી અત્યારે તો મસ્ત મજાનો પ્રકાશ છે એમ. આ છે આપણી બાઇક અહીં ઊભી રાખેલી છે. તો રસ્તો તો છે ને ગાઈસ અહીંથી તો ડાયરેક્ટ પાછા ઘર જવાય, એટલે અહીં પણ નહીં મેળ પડે એવું લાગે છે.
તો અહીંથી જવાશે એવું લાગે છે. જો આ રસ્તો છે ખરો, હા અહીંથી મેળ પડશે. હદરશે કે નહીં હદરશે જોઈએ છે શું છે. પહેલી વખત આ વિસ્તારની અંદર આવ્યા છે ગાઈસ પાછા આપણે તો. બિન બુલાઈ ભારત ને આ છે ઘર એનું દુલ્હાનું. તો ફાઇનલી આવી ગયા છીએ આપણે ભોજન મંડપમાં. તો ગાઈસ છે ને જમવાનું તો ચાલુ જ છે પેલી બાજુ. તો આપણે છે ને એક વખત હાથ ધોઈ દઈએ છીએ ને હાથ ધોવા માટેની આ સુવિધા કરેલી છે. તો પાણી ચાલુ કર ને ભાઈ, આવે કે નહીં. તો ચાલુ છે ગાઈસ. તો આપણે છે ને હાથ ધોઈ લઈએ છીએ અને પછી જઈએ છીએ. તો ફાઇનલી ગાઈસ આપણે છે ને જમવાનું લઈ લીધું છે અને જમવાની અંદર શું શું છે ને તમને બતાવી દઉં છું. જો ખમણ છે, પછી આને શું કહેવાય અને સમોસા કહેવાય કે શું કહેવાય ને પાપડ ને આ છે ગાઈસ મોહનથાળ જેવા છે, છટકા છે ને દાળ ભાત શાક છે. તો ગાઈસ હવે છે ને આપણે ફટાફટ જમી લઈએ. બાકી હાલત તો જો આપણે બાઇક લઈને આવ્યા છીએ, આપણું કંઈ નક્કી નહીં હતું એમ. આ તો શું કહેવાય અચાનક આવવાનું થઈ ગયું. તો ચાલો ફટાફટ જમી લઈએ. તો ફાઇનલી ગાઈસ આપણે છે ને ભોજનવાળી કરી લીધું છે એટલે જમવાનું છે ને જમી લીધું છે. અને અત્યારે છે ને ગાઈસ મંડપની અંદર બધી છે ને વ્યવસ્થા ચાલુ છે. આ બધું તમે જોઈ શકો, પેલી ખુરશીની વ્યવસ્થા થઈ ગઈ છે ને આ બાજુમાં બધું રેડી થઈ ગયું છે. એટલે પ્રોગ્રામ છે ને હવે સાંજે બરાબર જામ છે એટલે આપણે સાંજે આવશું જોવા માટે. અત્યારે તો છે ને આપણું થોડું ઘણું કામ હતું એટલા માટે આવ્યા હતા. તો કામ પછી એટલે હવે આપણે જઈએ છીએ ઘરે, ફરી પાછા સાંજે આવીશું. તો દુલ્હા જોડે આપણે મુલાકાત પણ થઈ ગઈ છે ગાઈસ, એક ફોટો પણ પાડી લીધો છે. તો ચાલો જઈએ છીએ હવે. જો આ ફ્રેન્ડને પણ થોડીક ઉતાવળ છે, પાછા સાંજે આવવાના ને એટલા માટે. તો ચાલો ફટાફટ હવે ગયા જઈએ. તો ગાઈસ આપણું કામ કંઈક અલગ હતું અને આપણું છે ને પ્લાન અલગ એકદમ ચેન્જ થઈ ગયા. એક કામ તો નહીં થયું પણ બીજું કામ થઈ ગયું છે આપણું, જે આપણા માટે સારું જ હતું. તો ગાઈસ હવે સાંજે પાછા ફરી પાછા આવ્યા છે કદાચ આપણે બધા જોડે. તો બીજું તો કંઈ નહીં, આજનો આપણો બ્લોગ વિડીયો છે ને અહીં સુધી જ રાખીએ છીએ. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયો કેવો લાગે કોમેન્ટની અંદર જરૂરથી બતાવજો. મળીશું પાછા નેક્સ્ટ બ્લોગની અંદર. બાય બાય.